નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા અધ્યાય સાથે, એક નવા જ્ઞાન સાથે. મિત્રો, આપણા ગવર્મેન્ટ પ્રાઇવેટ સ્કૂલમાં અલગ અલગ પરીક્ષાઓ લેવાતી હોય છે. તેમાં આજનો આપણો વિષય છે પીએસસી પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ. તે ધોરણ 6 ના બાળકો આપી શકે છે સરકારી શાળામાં ભણતા. મિત્રો, આ જે પરીક્ષા છે તેનું પેપર આપણે જોઈ શકીએ છીએ અને આ પેપરની કેટેગરી છે ABCDE એમ 5 પ્રકારની કેટેગરી આવતી હોય છે, જેથી દરેક બાળકના પ્રશ્નો એ જ હોય, પરંતુ પ્રશ્નોની ક્રમ સંખ્યા અલગ અલગ હોય, જેથી કરીને માસ કોપી ના થાય તેના માટે. તો આજે આપણે આ કેટેગરી એ છે તે પેપરના સોલ્યુશન અંગે આપણે ચર્ચા કરીશું. મિત્રો, તમે આ પેપર જોઈ લીધું હશે. બેઠક નંબર, પરીક્ષાનો સમય, પરીક્ષાર્થીઓ માટેની સૂચનાઓ તમે વાંચી લીધી હશે. તમે પેપર આપ્યું હશે, પેપર સારું જ આપ્યું હશે અને તેનું પરિણામ પણ આપણે સારું મળીશું. પરંતુ તમારા મનમાં પણ કેટલાક પ્રશ્નો હશે કે મેં કેટલા પ્રશ્નો સાચા કર્યા છે, કેટલા પ્રશ્નો ખોટા કર્યા છે. વળી પાછું આવતા વર્ષના જે વિદ્યાર્થીઓ છે, આ વર્ષે 5મામાં છે અને આવતી વખતે 6મામાં આવશે, એમને આ અમારું આ પેપર છે એ એમને મદદરૂપ થઈ શકે, એટલા માટે આપણે આ વિડીયોને જોતા જઈશું. મિત્રો, બીજી ઘણી બધી પરીક્ષાઓ લેવાય છે આ સિવાય પણ. તેમાં પણ તમને તમારા ભવિષ્ય માટે પણ આ જે પેપર્સ છે એ ઉપયોગી થશે. તો આપણે મહાવરો કરતા જઈએ. તો મિત્રો, સૌપ્રથમ આપણને શરૂઆત કરાવી છે ગણિતના પેપરથી. મોટા ભાગના પ્રશ્નો ગણિતના છે. સૌપ્રથમ આપણે તે ગણિતના પ્રશ્નોને સોલ્યુશન કરી લઈએ અને પછી આગળ વધતા જઈએ. તમામે તમામ 120 પ્રશ્નો આપણે અહીં જોતા જઈશું. પ્રશ્ન પહેલો મિત્રો એવો છે, રોમન અંકોમાં કેટલા અંગ્રેજી મૂળાક્ષરોનો સમાવેશ થાય છે? તો મિત્રો, તમે ધોરણ 6 ની ગણિતમાં રોમન અંકો એવો એકમ આવતો હશે, અંક શ્રેણીમાં તમે શીખી ગયા હશો. તો કદાચ તમને આ જવાબ આવડતો પણ હશે. તો મિત્રો, તેનો ઉત્તર આવે છે 7. ઈજી પ્રશ્ન છે, જવાબ પણ તેનો ઈજી છે. પ્રશ્ન 2 જોઈએ. વર્ષ 2023-24 માં એક શાળામાં કુલ 689 વિદ્યાર્થીઓની સંખ્યા હતી. 24-25 માં આ શાળામાં 98 બાળકોએ પ્રવેશ મેળવ્યો અને 100 બાળકો 8મામાંથી 9મામાં ગયા. તો પ્રશ્ન એ છે કે આ શાળામાં કેટલા વિદ્યાર્થીઓ વધ્યા હશે કે ઘટ્યા હશે, તેવો પ્રશ્ન આપણને કરેલો છે. કેટલા વિદ્યાર્થીઓની વધ થશે અને ઘટ થશે. તો મિત્રો, સરળ ભાષામાં સમજી લઈએ તો 100 બાળકોએ શાળા છોડી અને 98 બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો. તો મિત્રો, 2 બાળકો, આ સંખ્યા મોટી છે અને આ સંખ્યા નાની છે, તો 2 બાળકોની ઘટ થાય. સીધી ભાષામાં સમજી લઈએ તો 2 બાળકોની ઘટ થાય. તો ઉત્તર આવશે એ ઘટ અને 2 બાળકોની. બીજી છે ને એકદમ. તો આ રીતે તમે પણ કદાચ તમારા પેપરમાં સોલ્યુશન કર્યું જશે અને હવે તમારામાં આત્મવિશ્વાસ પણ આવી ગયો છે કે મારો આ ઉત્તર સાચો હશે. આગળ વધીએ તે જ પ્રમાણે પ્રશ્ન નંબર 3 જોઈએ. એક શાકભાજી વાળો ₹40 ના કિલો બટાકા વેચે છે, એટલે કે 1 કિલોનો ભાવ 40 રૂપિયા. તે બુધવારે અને ગુરુવારે 22 કિલો બટાકા વેચ્યા, કેજી એટલે કિલોગ્રામ સમજી લેજો, અને શુક્રવારે તેને વેચ્યા 35 કિલો બટાકા. હવે પ્રશ્ન એ છે, તો તેને બુધવારથી લઈ અને શુક્રવાર સુધી કેટલું વેચાણ કર્યું હશે? બુધવારથી લઈ શુક્રવાર સુધી કેટલું વેચાણ કર્યું? તો મિત્રો, બુધ અને ગુરુના 22 કિલો, શુક્રવારે 35 કિલો, કુલ થશે 57 કિલો. હવે જે આ 57 કિલો છે, 1 કિલોનો ભાવ 40 રૂપિયા છે, 40 વડે ગુણીએ તો મિત્રો ઉત્તર આવશે 2280 રૂપિયા. મતલબ કે 3 દિવસની અંદર શાકભાજી વાળા ભાઈએ 2280 રૂપિયાનું વેચાણ કર્યું. તો ઉત્તર આવશે બી. ક્લિયર? હવે આગળ આપણે વધતા જઈએ. નવો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4 અને 5 જોઈ લઈએ. પ્રશ્ન ચોથો છે, નીચેના અવયવના વૃક્ષમાં A તથા B માટે યોગ્ય ક્રમ શોધો. તો મિત્રો, અહીં તમે જોતા હશો તો કોઈ દરેક સંખ્યાને 2 વડે ભાગેલી છે. 136 ના તમે 2 વડે ભાગો તો જવાબ આવશે 68. હવે 68 ને તમે 2 વડે ભાગશો તો ઉત્તર આવશે 34. તો મિત્રો, અહીં પણ 2 આવશે. 136 ને 2 વડે ભાગ્યા 68 ને 2 વડે ભાગ્યા એટલે 34. મિત્રો, A માં 2 અને 34 માં B, એવો જવાબ આવે છે B. તો ઉત્તર આવશે B. ક્લિયર? હવે આગળ વધીએ. આકૃતિને અનુરૂપ યોગ્ય વિકલ્પ પસંદ કરો. જોતા જઈએ. થોડો પ્રશ્નને ઉપર લઈ લઈએ. આકૃતિને અનુરૂપ આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલું ખાનું છે, એમાં વર્તુળના 5 ભાગ પડ્યા છે. બીજામાં પણ વર્તુળના 5 ભાગ છે. જવાબમાં પણ વર્તુળના 5 ભાગ છે. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો 5 ભાગમાંથી એક જ ભાગમાં આડી ત્રાંસી લીટીઓ કરેલી છે. બીજા વર્તુળમાં
બે ભાગમાં લાઇનિંગ કરેલી છે અને ઉત્તરમાં તમે જોશો તો 3 ભાગમાં લાઇનિંગ કરેલી છે, 2 ભાગ ખાલી છે. હવે ઉત્તર સમજીએ તો મિત્રો જે પહેલું ખાનું છે મતલબ કે 5 ભાગ છે એમાંથી એક જ ભાગમાં લાઇનિંગ કરેલી છે, બીજો ભાગ છે તેના 5 ભાગમાંથી 2 જ ભાગમાં લાઇનિંગ કરેલી છે અને ઉત્તર છે આ બંનેનું તમે કદાચ ગણિતમાં શીખ્યા હશો, એવરેજ કાઢી હશે, લસા ગુસા શીખ્યા હશો, તો મિત્રો ઉત્તર આવશે છેદમાં તો 5 જ રહેશે, ઉપરની સંખ્યાનો સરવાળો કરીએ તો 3 પંચમાંશ, તો ઉત્તર આવશે E. તમે આવી આકૃતિ ગણિતમાં મહાવરો કર્યો હશે, ઉત્તર પણ E છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 6. થોડું કન્ફ્યુઝન થાય મિત્રો તેવો પ્રશ્ન છે. સરવાળો કેમ કરીશું? મહાવરો કરેલો હશે ને તો જવાબ આવડી જશે. જોતા જઈએ. 800 + 4 + 9/10. તો મિત્રો ઉત્તર સૌપ્રથમ આપણે જે પૂર્ણાંક સંખ્યાઓ છે તેનો સરવાળો કરી લઈએ તો 804 અને છેદમાં આપણને 9 ને છેદમાં 10 આપ્યું છે, એનો મતલબ એમ થશે 0.9. હવે આપણે સરવાળો કરીએ 804.00 વત્તા 0.0, થોડી આપણે ભૂલ પડી 0.9. મિત્રો ઉત્તર આવશે 804.9. તો જવાબ આવે છે બી. ક્લિયર? સમજાઈ ગયું હશે તમને? હવે આગળ વધીએ. મિત્રો આપણને અહીં આવર્ત કોઠો આપેલો છે, સૌપ્રથમ તેને સમજી લઈએ. ધોરણ 6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કઈ રમતમાં વધુ રસ ધરાવે છે તેની માહિતી નીચે આપણને આપેલી છે. એના આધારે પ્રશ્ન નંબર 7 અને પ્રશ્ન નંબર 8 આપણને આપવાનો છે. થોડી સ્લાઇડને નાની કરી દો જેથી કરીને તમને વ્યવસ્થિત સમજાય. હવે સમજીએ. રમત આપેલી છે અને તેની સંખ્યા આપેલી છે. ફૂટબોલ કરતા ખોખોમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો મિત્રો ફૂટબોલમાં દોસ્તો 3 લીટા કરેલા છે, મતલબ કે 3. ખોખોની સંખ્યા જોઈએ તો 4 ઊભા અને કાઢો એટલે 5, 5 અને 3 8. હવે 8 ઓછા 3 કરીએ એટલે જવાબ આવશે 5. ફૂટબોલ કરતા ખોખોમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી વધુ છે? તો ઉત્તર આવશે એ 5. હવે તે જ પ્રમાણે 8મો પ્રશ્ન. વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? આપણે બધી રમતનો સરવાળો કરી દઈએ. ખોખોમાં 8, ક્રિકેટમાં 4, કબડ્ડીમાં 7, લંગડીમાં 5 અને ફૂટબોલમાં 3. 8 ને 4 12 ને 7 19 ને 5 24 ને 3 27. તો મિત્રો 27 વિકલ્પ આવે તે આપણો ઉત્તર સાચો. તો મિત્રો 8મો ઉત્તર આવશે સી. હવે આગળ વધીએ. નવો પ્રશ્ન જોઈએ. થોડું ઝૂમ કરી દઈએ. હવે પ્રશ્ન 9 છે. ત્રિકોણ આપેલું છે. આપેલ આકૃતિમાં કેટલી સમમિતિ રેખાઓ દોરી શકાય? તો એનો ઉત્તર આવે છે એ 3 દોરી શકાય. 1 2 અને 3. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 10. 2.5 નું અપૂર્ણાંક સ્વરૂપ ખાલી જગ્યા છે. 2.5 નું અપૂર્ણાંક સ્વરૂપ. તો મિત્રો ઉત્તર આવશે ડી 5/2. કેવી રીતના એ પણ જોઈ લઈએ. 25/10. 5 × 5 10 એટલે 2 × 5. 5 5 ઉડી જશે તો વધ્યા ઉપર 5 નીચે 2, તો જવાબ આવશે ડી 5/2. હવે આગળ વધીએ. કઈ સંખ્યાઓ ઉતરતા ક્રમમાં ગોઠવેલી છે? તો મિત્રો અહીં 4 અલગ અલગ સંખ્યાઓ આપેલી છે આપણને. દરેક વિકલ્પમાં 4 સંખ્યાઓ છે. તેમાંથી સાચી ઉતરતા ક્રમમાં સંખ્યા કઈ? તો મિત્રો ઉત્તર આવે છે સી 7092, ત્યારબાદ 5998, 6768 અને 5986. તો મિત્રો ઉત્તર આવે છે સી. આ દરેક સંખ્યા ઉતરતા ક્રમમાં ગોઠવેલી છે. ક્લિયર? હવે આગળ વધીએ. ત્યારબાદ પ્રશ્ન 12 જોઈ લઈએ. પ્રશ્ન 12 છે મિત્રો. નીચેનામાંથી શું સાચું નથી? એવો પ્રશ્ન કરેલો છે. શું સાચું નથી? એ બી સી ડી 4 વિકલ્પો વાંચશો તો તેમાંથી સાચું શું નથી? તો ઉત્તર આવે છે સી. બધી જ અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે તેવું હોતું નથી.
કેમ કે 2 પણ એવી સંખ્યા છે જે બેકી સંખ્યા છે પરંતુ તે અવિભાજ્ય નથી, માટે આ વિધાન આપણા માટે 2 માંથી જ આપણને ખબર પડી જાય છે, આગળ વધવાની જરૂર નથી. આગળ 13મો પ્રશ્ન આપેલો છે, આકૃતિમાં દર્શાવેલ ખૂણો કયો છે? તો મિત્રો ગોળ વર્તુળ છે ને આમ થઈને આમ પ્રતિબિંબ પડે છે, ખૂણો કયો પડે છે તે આપણે જોવાનું છે. ઉત્તર આવશે બી, પ્રતિબિંબ કોણ આનો ઉત્તર આવે છે. આકૃતિ જોઈને મિત્રો સમજાઈ જાય તેવું છે. તમે મિત્રો પ્રશ્નને બરોબર ધ્યાનથી વાંચ્યા હશે, આકૃતિને બરોબર સમજ્યા હશો તો તમને ઉત્તર લખવામાં લગભગ તકલીફ પડી હશે નહીં તેવું ઈઝી અને સરળ પેપર કાઢેલું છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 14. એક આકૃતિ આપેલી છે ચોરસ. આ કઈ સંખ્યાનો સંપૂર્ણ સમઅપૂર્ણાંક દર્શાવે છે? તો મિત્રો તમે જોઈ શકો છો કે અડધા ખાનામાં લાઇનિંગ કરી છે અને અડધા ખાના ખાલી છે. તો મિત્રો ખ્યાલ આવી જાય છે ડી. આગળ વધીએ. 15મો પ્રશ્ન આપણને એક વાંકી ચૂકી આકૃતિ આપેલી છે. આને મિત્રો કોઈ સૂચના નથી આપી, પરંતુ આને આપણે પરિમિતિ શોધવાની થાય છે. તો બધી જ લાઈનનો સરવાળો કરશો તો ઉત્તર આવે છે બી 34 સેન્ટીમીટર. 10 ને 6 16, 16 ને 4 20, 20 ને 5 25, 25 ને 4 29, 29 ને 5 34. તો ઉત્તર આવશે બી. કોઈ સૂચના લખેલી નથી, પરંતુ આકૃતિ જોશો અને પરિમિતિ શોધશો એટલે પરિમિતિ મળી જાય છે. ચલો આગળ ફટાફટ, કેમ કે આપણે 120 પ્રશ્નો સોલ્વ કરવાના છે. પ્રશ્ન 16. પ્રશ્ન 16 ની મિત્રો આપણને સૂચના આપી છે 45 મિનિટ અને 1.5 કલાકનો ગુણોત્તર કેટલો થાય? તો મિત્રો એક છે 45 મિનિટ અને બીજો ઓપ્શન છે 1.5 એટલે કે 60 મિનિટ અને ઉપર અડધો કલાક થાય છે એટલે 30 મિનિટ. તો મિત્રો કુલ થાય છે 90. 45 કરતા 90 ડબલ છે, બરોબર? યાદ રાખીશું. તો 45 ને આપણે 1 ગણીએ, ડબલ કરીએ એટલે 2, તો 1/2 ઉત્તર આવશે 1. તમને કદાચ પ્રશ્ન બરોબર સમજાઈ ગયો છે. હવે આગળ પ્રશ્ન નંબર 17, જેની આપણને સૂચના આપી છે નીચેની કઈ આકૃતિ દોરવી શક્ય છે? નીચે આપણને ઓપ્શન આપ્યા છે, એમાંથી કઈ આકૃતિ આપણે દોરી શકીએ એમ છીએ? તો મિત્રો ઉત્તર આવશે એ કાટકોણ ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ આપણે દોરી શકીએ છીએ. એટલે તમે કાટકોણ દોરશો તો તેની બે બાજુ આપણે સરખી કરી શકીએ, ત્રીજી બાજુ સરખી ના થાય. અને બાકીના બધા ઓપ્શન એવા છે કે જેની આકૃતિ આપણે દોરી શકતા નથી. ક્લિયર? તમે આ આકૃતિ જોઈને ઉત્તર સમજી ગયા હશો. ચલો ત્યારબાદ આગળ વધીએ. પાછા એક શર્ટ સીવડાવવા માટે 2.50 સેન્ટીમીટર કાપડ જરૂરી છે. તો મારી જોડે 40 મીટર કાપડ હોય તો આવા કેટલા શર્ટ બને? તો મિત્રો તેનો ઉત્તર આવશે 16. ગણી લઈએ. 40 મીટર એને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ તો 100 વડે ગુણીએ તો ઉત્તર આવશે 4000 સેમી. હવે 1 મીટર એક શર્ટ સીવડાવવું છે તો 2 મીટર અને 50 સેન્ટીમીટર છે, મતલબ એમ થયું કે 2250 સેમી કાપડ વપરાય છે. તો 4000 અને છેદમાં 250 કરીશું તો ઉત્તર આવશે 16. ગણિતમાં તમે આટલું શીખી ગયા હશો તો ઉત્તર લખીશું આપણે 16. આગળ વધીએ. કઈ સંખ્યા 3 વડે વિભાજ્ય છે? તો મિત્રો તમે 2 ની 3 ની 4 ની 5 ની એવી જે ચાવી છે એ તમે શીખ્યા હશો. તો મિત્રો ઉત્તર આવે છે ડી 44244. તમે ભાગાકાર કરી જોજો. આગળ વધીએ. પ્રશ્ન નંબર 20 થી આગળ વધીએ આપણે. પ્રશ્ન 20 છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તે આપણે શોધવાનું છે. તો મિત્રો ખોટું છે બી, સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય છે. આ વિધાન ખોટું છે. બાકીના ત્રણેય વિધાનો સાચા છે. આગળ 400 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ 100 ચોરસ માટે ₹15 પ્રમાણે લાદી પાથરવાનો ખર્ચ કેટલો થાય? તો મિત્રો તમે ગણિતમાં શીખી ગયા હશો. સૌપ્રથમ ક્ષેત્રફળ શોધી લઈએ. તો 400 ગુણ્યા 200 મીટર કરીએ જવાબ આવશે 80000 ચોરસ મીટર. આપણને પ્રશ્ન કરે છે કે પ્રતિ 100 ચોરસી, તો પાછા આપણે આ સંખ્યાને 100 વડે ભાગી નાખીએ તો વધ્યા 800. હવે 800 કરીએ અને એને 15 વડે ગુણીએ તો 15 × 8 120. મિત્રો જવાબ આવશે 12000. ઉત્તર છે ડી.
ટૂંકમાં લખું છું, સૂત્રો લખતો નથી, તમને સીધી ભાષામાં સાદી ગણતરી કરીને ઉત્તર સમજાવી રહ્યો છું. તો ઉત્તર આવશે ડી 12,000. આગળ વધીએ. નીચેનામાંથી કઈ સંખ્યાને 2 અને 5 વડે નિશેષ ભાગી શકાય? તો મિત્રો 2 ની અને 5 ની તમને ચાવી તો શીખી જ ગયા હશો. આમાં તો મારે તમને સમજાવવું જ ના પડે. શૂન્ય આવે તે આપણું સાચું. તો ઉત્તર આવશે 450C. નીચેનામાંથી કઈ સંપૂર્ણ સંખ્યા નથી? તો મિત્રો ઉત્તર છે 10. સંપૂર્ણ સંખ્યા નથી. ઓકે, ચલો હવે આગળ વધીએ. ચોવીસ થી લઈ અને 28 પ્રશ્નો જોઈ લઈએ. 1 કરોડ બરાબર કેટલા હજાર થાય? 1 કરોડ બરાબર કેટલા હજાર થાય? તો ઉત્તર આવશે સી. 1 કરોડ બરાબર 10,000 હજાર થાય. ધ્યાન રાખીશું. કેલ્ક્યુલેટરમાં 1250 નો 68 વડે ગુણાકારને બદલે 86 સાથે ગુણાકાર થઈ ગયો છે. તો જવાબ સાચા જવાબ કરતા કેટલો વધારે હશે? તો મિત્રો તમે કેલ્ક્યુલેટરમાં 1250 ગુણ્યા 68 કરજો, પછી 1250 ગુણ્યા 86 કરશો, તો મિત્રો ઉત્તર આવશે ઈ 22,500. તમે ગણતરી કરી લેજો. ગુણાકાર છે એટલે અંદર ડીપમાં જતો નથી. તમને સમજાઈ જાય એવું છે. ઘડિયાળનો કાંટો 4 થી શરૂ કરી ઘડિયાળની દિશામાં 3/4 આંટો ફરીને ઊભો રહે છે. તો ઘડિયાળનો કાંટો કઈ સંખ્યા ઉપર હશે? તો મિત્રો ઘડિયાળ દોરીએ આપણે. ઘડિયાળનો કાંટો 4 ઉપર છે. અહીંથી કાંટો ત્રીજા ભાગનો કાંટો ફરે એટલે 1 ઉપર આવી કાંટો ઊભો રહેશે. તમારે ઘડિયાળમાં જોવું હોય તો જોઈ લેજો. કેમ કે દરેક માં 4 માં 3 ભાગ કરીએ એટલે 7 થશે. 7 માં 3 ઉમેરીએ એટલે 10 થશે. 10 માં 3 ઉમેરીએ એટલે જવાબ આવશે 12 ને 1. 3 ઉમેરતા 4 ભાગ કરવાના છે આપણે માટે. તો ઉત્તર આવશે D1. પ્રશ્ન જોઈએ 27મો મિત્રો. 1/6 કેટલા ઉમેરીએ તો 1/3 જવાબ આવે? તો મિત્રો તેનો ઉત્તર આવે છે E. કેવી રીતના એ પણ સમજી લઈએ. 1/6 વત્તા 1/6 આપણે તો ઉમેરવાના છે. તો મિત્રો લસા થશે 6 અને ઉપરની સંખ્યાનો સરવાળો કરીએ તો ઉત્તર આવશે 2/6. 6 ના ભાગ પાડીએ તો 3 ગુણ્યા 2 2 ઉડી ગયા, ઉપર 1 વધ્યું, નીચે 3 વધ્યા, તો ઉત્તર આવશે 1/6. ક્લિયર? તમને સમજાઈ ગયો હશે. હવે પ્રશ્ન નંબર જોઈએ 28. પ્રશ્ન નંબર 28 છે મિત્રો, જેને આપણને સૂચના આપી છે નીતિનને 1000 રૂપિયાની જરૂર હતી. તેને બે બેંકમાં મૂકેલા રૂપિયામાંથી એક બેંકમાંથી તેને વ્યાજ મળે છે 238.75 રૂપિયા અને બીજી બેંકમાંથી તેને વ્યાજ મળે છે 228.20 રૂપિયા. તો હવે તેને 1000 રૂપિયા કરવા છે તો કેટલા રૂપિયાની વધારે જરૂર પડશે? તો મિત્રો આપણે આ રકમ અને આ રકમનો સરવાળો કરીશું અને 1000 માંથી બાદ કરીશું. તો મિત્રો તેનો ઉત્તર આવે છે 433.05. સરવાળો કરશું આ ત્રણેય સંખ્યાનો એટલે 1000 રૂપિયા આપણા થઈ જશે. દાખલો બીજી છે એટલે આપણે ડીપમાં જતા નથી. સમજાઈ જાય તેવું છે. ચલો પ્રશ્ન નંબર 29. નીચેની આકૃતિની પરિમિતિ કેટલી થાય તે આપણે શોધવાનું છે. તો મિત્રો ત્રિકોણ છે અને સેન્ટીમીટર લખેલા છે. તો મિત્રો તેનો ઉત્તર આવે છે 26. 3 ને 4, 4 ને 5, 9, 9 ને 1, 10, 10 ને 3 13. એ જ પ્રમાણે નીચેના 13 વત્તા 13 તો જવાબ થશે 26. બધી સેન્ટીમીટર લખેલા છે, આપણે તેનું ટોટલ મારશું, ઉત્તર થાય છે 26. ક્લિયર? ચલો હવે આગળ વધીએ. નવા પાને જતા રહીએ. પ્રશ્ન નંબર 30 છે, કેટલી દિવાસળી વપરાય અને કયો નિયમ લાગુ પડે તેવો આપણને ઉત્તર આપ્યો છે. તો ઉત્તર આવશે બી 5n + 2. તો મિત્રો આ દિવાસળી ગણવાનો નિયમ છે. કેટલી દિવાસળી વાપરેલી છે તેનો નિયમ આપણે ગણવાનો છે. 31મો પ્રશ્ન. એક ચિત્રમાં લાલ રંગના 15 ત્રિકોણ છે, લાલ રંગના 15 વર્તુળ પણ છે. હવે લીલા રંગના પાછા 15 ત્રિકોણ અને લીલા રંગના પાછા 15 વર્તુળ છે. તો ચિત્રમાં લીલા રંગના ત્રિકોણ અને લાલ રંગની આકૃતિનો ગુણોત્તર શોધવાનો થાય. તો ઉત્તર જોઈએ મિત્રો. ચિત્રમાં આપણે લીલા રંગના ત્રિકોણ શોધવાના છે. તો લીલા રંગના ત્રિકોણ તમે જોશો તો લીલા રંગના ત્રિકોણ છે 15. હવે લાલ રંગની કુલ આકૃતિ તો 15 ત્રિકોણ અને 15 વર્તુળ, તો મિત્રો થશે 30. મતલબ કે 15 કરતા 30 ડબલ છે.
તો આને 1/2 ઉત્તર થાય. 1 કરતા 2 ડબલ થશે તો ઉત્તર આવશે E. ખ્યાલ આવી ગયો છે તમને? આકૃતિ છે 15 દુ ને 30. છેદ કરશો તો મિત્રો જવાબ આટલો આવી જશે. એકદમ સરળ છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 32. પ્રશ્ન નંબર 32 મિત્રો આપણને આપેલું છે, જેને આપણને સૂચના આ પ્રમાણે આપી છે. પ્રતિબિંબ કોણ માટે નીચેનામાંથી કઈ બાબત સાચી છે? તો મિત્રો સીધો ઉત્તર કહી દઉં છું, D. પ્રતિબિંબ કોણનું માપ સરળ કોણ કરતા વધારે હોય છે. આ વિધાન સાચું છે. બાકીની 3 બાબતો ખોટી છે. આગળ, ચતુષ્કોણ માટે નીચેનામાંથી શું સાચું નથી એવો પ્રશ્ન કર્યો છે. તો મિત્રો તેમાં પણ ઉત્તર આવશે D. દરેક લંબચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે. આ વિધાન ખોટું છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 34 છે. ક્રમ લખવામાં, સ્કેન કરવામાં થોડી મિસ્ટેક થશે. આપણે પ્રશ્ન નંબર 34 સમજીશું. ઉત્તર એવો છે, નીચેની આકૃતિની પરિમિતિ કેટલી થાય? મિત્રો ગણિતમાં તમે પરિમિતિનો અભ્યાસ કર્યો હશે, હવે આકૃતિનો પણ અભ્યાસ કર્યો હશે. તો ઉત્તર આવે છે B. 28 એકમ આ આકૃતિની પરિમિતિ થાય છે. સરવાળો કરીશું તો મિત્રો તમને જવાબ મળી જશે. આકૃતિને બરાબર સમજશો તો જવાબ આવશે. અહીં મિત્રો ધ્યાન રાખીશું, આપણે સીધો જવાબ કરવાનો નથી. આકૃતિને આ ખૂણાને આ રીતે ખૂણો કરી અને પછી તમારે જવાબ શોધવાનો છે. 1 3 3. તો મિત્રો તમને જવાબ મળી જશે. આ બાજુ 7, આ 7, આ 7 અને આ 7. 7 7 7 અને 7. તો મિત્રો જવાબ આવશે 28. ખૂણો અંદરની બાજુ છે, આપણે ખૂણાને ઓપન કરીને ગણવાનો છે, પરિમિતિ ગણવાની છે. ચોરસ આવું ચોકડું આવે ને તમારે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. ક્લિયર? ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 35 જોઈએ. નીચેની આકૃતિની ફલક, તેની ધાર અને શિરોબિંદુઓ કેટલા થાય તે આપણે શોધવાના છે. તો મિત્રો ઉત્તર આવશે B. 6. 4 6 ફલક 6 બાજુ એની બાજુ થશે, 12 એના ધાર થશે તમે ગણશો એટલો, અને 8 તેના શિરોબિંદુઓ થાય છે. 4 બાજુ 4 પેલી બાજુ 8 થશે. ક્લિયર? હવે આગળ વધીએ. નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. તો મિત્રો આનો ઉત્તર આવે છે C. આ જે સંખ્યાઓ લખેલી છે તે ચડતા ક્રમમાં છે. તમે છેદ અને અંશનો આ મહાવરો કરેલો છે ચડતા ક્રમમાં. તો મિત્રો સીધો ઉત્તર કહી દઉં છું, ઉત્તર આવે છે C. હવે આગળ વધીએ. ત્યારબાદ 37 થી લઈ 39 પ્રશ્નો જોઈ લઈએ. 1 કિલો બટાકાનો ભાવ 20 રૂપિયા હોય તો 4.3 કિલો બટાકાનો ભાવ કેટલો થાય? તો મિત્રો 20 નો છેદ ભાવ 1 કિલો બટાકાનો, 4 ચોકુ 16 અને 3 19, 19 છેદમાં 4. તો મિત્રો 4 ને 20 વડે ભાગીએ તો જવાબ આવશે 5. 19 પંચા 95. તો જવાબ 95 ક્યાં લખેલો છે? ઉત્તર આવશે D. ક્લિયર? બટાકાનો ભાવ આટલો થશે. આગળ વધીએ. હું એવી અવિભાજ્ય સંખ્યા છું કે મારી કિંમતમાં 2 નો વધારો કરો કે 2 નો ઘટાડો કરો તો પણ હું અવિભાજ્ય જ રહું છું. તો મિત્રો ઉત્તર છે 5. કેમ કે 5 માં તમે 2 ઘટાડો એટલે ઉત્તર આવશે 3. આ પણ અવિભાજ્ય સંખ્યા છે. 5 માં 2 ઉમેરો તો જવાબ આવશે 7. આ પણ અવિભાજ્ય સંખ્યા છે. આગળ વધીએ. હવે પ્રશ્નો મિત્રો, નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો મિત્રો ઉત્તર આવશે B. આપેલી સંખ્યાના અવયવની સંખ્યા અમર્યાદિત છે. આ વિધાન ખોટું છે. હવે આગળ વધીએ. મિત્રો હવે પ્રશ્નો શરૂ થાય છે વિજ્ઞાનના. આંખ તથા ત્વચાને તંદુરસ્ત રાખવા માટે કયું વિટામિન જરૂરી છે? તો મિત્રો એકદમ સરળ જવાબ છે. આંખો માટે કયું આવે? તો A. આંખનો પડે અને વિટામિનનો પડે. તમારા ઘણી વિજ્ઞાનના શિક્ષકે કદાચ તમને આ પદ્ધતિ શીખવાડી પણ હશે. દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો મિત્રો બાષ્પીભવન. અગરિયા હોય તો તમે ઝડપથી તમને ખ્યાલ આવી જશે. પ્રશ્ન 42. જે વનસ્પતિને મુખ્ય મૂળ ન હોય અને બધા જ મૂળ સમાન દેખાતા હોય તેવા મૂળને શું કહી શકાય? તો મિત્રો તેવા મૂળને કહેશું તંતુમય મૂળ. તમે વિજ્ઞાનમાં મૂળ પ્રકાંડ એવા એકમમાં શીખ્યા હશો આ ઉત્તર. હવે આગળ વધીએ. મિત્રો પેપર ખૂબ જ સરળ કાઢેલું છે. તમે પ્રશ્નોને બરાબર સમજ્યા હશો તો તમારો સ્કોર લગભગ 100 ઉપર તો જશે એવું હું માની લઉં છું. હવે આગળ વધીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 43 થી 46 આપણે સોલ્વ કરી દઈએ.
આપણું કાંડું ઘણા નાના નાના અસ્થિઓનું બનેલું છે તેને શું કહેવામાં આવે છે? તો મિત્રો તેને કહીશું મણિબંધાસ્થિ. હિંચકાની ગતિ એ કયા પ્રકારની ગતિ છે? તમે હિંચકો જોયો હશે તમે, આવર્ત ગતિ આપણે તેને કહી શકીએ. આગળ વધીએ. હવામાં નાઇટ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? તો નાઇટ્રોજન છે 78% અને ઓક્સિજન છે 21%. કુલ ટોટલ કરો એટલે 99. તો જવાબ આવશે 99% અને બાકીના બધા વાયુઓ 1%માં છે. વનસ્પતિ શ્વસન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જોઈ લઈએ. પ્રશ્ન થોડો ઉપર લઈ લઈએ તમને જેથી ઝડપથી ખ્યાલ આવે. તો મિત્રો વનસ્પતિ માટે કયું વિધાન સાચું છે? તો મિત્રો વનસ્પતિ છે ને એ દિવસ અને રાત્રિ બંને સમયે શ્વસન કરતી હોય છે. ઉત્તર છે સી. વનસ્પતિ શ્વસન દિવસ અને રાત્રિ બંને સમયે કરે છે. આ તેનો જવાબ છે. ધ્યાન રાખીશું. સાદા અરીસામાં મળતા પ્રતિબિંબ માટે શું સાચું નથી? તો મિત્રો તેનો ઉત્તર છે સી. મળતું પ્રતિબિંબ મૂળ વસ્તુ કરતાં મોટું હોય છે. આ વિધાન સાચું નથી, કેમ કે સાદો અરીસો છે, જેવા છીએ તેવા ને તેવા તમે દેખાશો. આગળ. નીચેનામાંથી કઈ વનસ્પતિના પાંદડા ભાજી તરીકે ખાવામાં વપરાય છે? તો મિત્રો ઉત્તર છે ડી. સરસવ. તમે પંજાબીના ઢાબે ગયા હશો તો વાંચ્યું પણ હશે જ. મક્કી દી રોટી સરસોદા શાક. તો ઉત્તર આવશે ડી. આગળ વધીએ. પ્રશ્ન 49. નીચેનામાંથી શાનો સમાવેશ વનસ્પતિ કે પ્રાણીજન્ય સ્ત્રોત તરીકે થતો નથી? વનસ્પતિમાં ના હોય અને પાણીમાં ના હોય તેવો ખોરાક કયો? તો મિત્રો ઉત્તર છે સી. મીઠું. મીઠું એવું છે કે વનસ્પતિ અને પ્રાણી બંનેમાંથી પ્રાપ્ત થતું નથી, પાણીમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ક્રીપર છોકરાનું નામ છે. આહારમાં સોયાબીનમાં વાલ, વટાણા, ચણા જેવી વનસ્પતિના સ્ત્રોતોનો સમાવેશ થાય તો તેને કયું પોષક દ્રવ્ય સૌથી વધારે મળે? તો મિત્રો કઠોળ છે તો આપણને ખબર જ છે પ્રોટીન વધારે મળવાનું છે. બી. પ્રોટીન તેનો સાચો જવાબ. નીચેનામાંથી કોણ સિન્થેટિક એટલે સંશ્લેષિત રેશા કહી શકાય? તો મિત્રો તેનો ઉત્તર છે પોલિએસ્ટર રેશા એવા છે જે સિન્થેટિક છે. આગળ. કપાસના છોડમાં તેના ઝીંડવા છે તેને આપણે શું કહીશું? તો મિત્રો ઉત્તર આવશે ડી. ફળ. તેને આપણે ફળ કહી શકીએ. આગળ વધીએ. 53 થી આગળ જતા રહીએ આપણે. નીચેનામાંથી કયું પારભાષક પદાર્થોનું જૂથ કહી શકાય? તો મિત્રો ઉત્તર છે ડહોળું પાણી અને દૂધિયો રંગનો કાચ છે જે પારભાષક છે, મતલબ કે આછું આછું દેખાય આપણી ભાષામાં. આગળ વધીએ. મીનાના વાળ રબર બેન્ડ વડે બંધાયેલા છે તો મીના કયા પ્રકારના ફેરફારમાંથી પસાર થઈ હશે? તો ઉત્તર આવશે ઉલટાવી શકાય તેવું, કેમ કે મીનાના વાળ છે રબર બેન્ડથી બાંધેલા છે. રબર બેન્ડ છોડી લઈએ તો વાળ પાછા મૂળ જગ્યાએ આવી જશે, મતલબ કે આપણે તેને ઉલટાવી શકીએ છીએ. ઊંચાઈ અને પ્રકારના આધારે નીચેનામાંથી શેનો સમાવેશ વનસ્પતિમાં થતો નથી? તો મિત્રો ઘાસ એવું છે કે જે વનસ્પતિની વ્યાખ્યામાં આવતું નથી. તમે કદાચ વિજ્ઞાનમાં આ બધું ભણેલા હશો. આગળ વધીએ. ત્યારબાદ 56 થી લઈ અને 59 પ્રશ્નો જોઈ લઈએ આપણે. કરોડ સ્તંભ કેટલી કશેરુકાઓમાંથી બનેલી છે? તો મિત્રો ઉત્તર છે બી. 33 એનો સાચો જવાબ છે. મોટા ભાગના જળચર પ્રાણીઓ શ્વસન માટે ઓક્સિજન ક્યાંથી મેળવે છે? તો મિત્રો પાણીની અંદર હોય તો પાણીમાં ઓગળેલું ઓક્સિજન છે તેમાંથી મોટા ભાગના પ્રાણીઓ આ ઓક્સિજન મેળવતા હોય છે. આગળ. દરજીના સિલાઈ મશીનમાં રહેલી સોયની ગતિ કેવી કહેવાય? તો મિત્રો ઉત્તર છે આવર્ત ગતિ. આગળ વધીએ. હાડકાના બંધારણ માટે કયું ખનિજ ક્ષાર જરૂરી છે? તો મિત્રો હાડકા નબળા હોય તો ડોક્ટર કે કેલ્શિયમ ખાવાનું રાખો. તો ઉત્તર આવશે બી. આગળ વધીએ. ત્યારબાદ 60 થી લઈ અને 62 પ્રશ્નો આપણે સોલ્વ કરી લઈએ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 60 જોઈએ. નીચેના પૈકી ખોરાકનો કયો ઘટક શરીરના કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતો ન હોવા છતાં પણ તે આપણા ભોજનનો આવશ્યક ઘટક છે? તો મિત્રો ઉત્તર આવશે વૃક્ષાંશ. એ પ્રકારના રેશા છે જે આપણા શરીરમાં આમ તો કોઈ ટેકાટેકી નથી કરતા આપણને, પણ છતાંય આપણા શરીરમાં તે જરૂરી છે. હવે આગળ વધીએ. કઈ વનસ્પતિનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે? તો મિત્રો વનસ્પતિ હોય અને લાંબુ આયુષ્ય હોય તો તમને નામ જોઈને તો ખબર પડી જાય એવી છે કે વડ. કબીર વડ વિશે તમે ભણ્યા હશો. લાંબામાં લાંબુ આયુષ્ય ધરાવતી વનસ્પતિ વડ. કયા સાંધા આગળથી અવયવનું હલનચલન બધી દિશામાં થઈ શકે છે? તો મિત્રો ઉત્તર છે ખલદસ્તા સાંધો, જેમાં તમારો
અવયવ છે બધી ડિગ્રીમાં ફરી શકે છે. આગળ વધીએ પ્રશ્ન નંબર 63 થી. પ્રશ્ન નંબર 63 છે, રણમાં રહી શકે તે માટે ઊંટના અનુકૂલનો નીચે આપેલા છે. આ પૈકી કયું અનુકૂલન પાણીની અછત સામે પહોંચી વળવા વિશેનું નથી? તો મિત્રો તેનો ઉત્તર આવે છે ડી. તેને રેતીની ગરમીથી બચવા લાંબા પગ હોય છે. બાકીના બધા પાણી માટે છે. આ એક વિધાન એવું છે જે પાણી માટે લાગુ પડતું નથી. આગળ, નીચેના પૈકી કયું આવર્ત ગતિનું ઉદાહરણ નથી? એવો પ્રશ્ન કરેલો છે. હિંચકાની ગતિ આપણે આગળ જોઈ ગયા છીએ. સિલાઈ મશીનનો પ્રશ્ન પણ મિત્રો આગળ આવી ગયો તો. સિતારનો તાર એ પણ આપણે નવો છે હમણાં, પણ છતાં એ આવર્ત ગતિ છે. ઘડિયાળ એવું છે કે જે ગોળ ગોળ ફરે, આવર્ત ગતિમાં આવતું નથી. તો ઉત્તર આવશે સી. એટલે આગળ વધીએ. વિનહોલ કેમેરાથી રચાતું પ્રતિબિંબ કેવું દેખાય છે? તો મિત્રો ઉત્તર છે બી. વસ્તુ કરતા નાનું અને ઊંધું દેખાય છે. તમને તમારા શિક્ષક કદાચ આ મોડેલ બનાવવાનું કહ્યું પણ હશે અને સ્કૂલમાં તમે આ મોડેલ જોયું પણ હશે. આગળ વધીએ 65 થી. પ્રશ્ન નંબર 66 આપણને મિત્રો એવો આપેલો છે, કુદરતી જળ ચક્ર માટે શું મહત્વનું છે? ઉત્તર છે હવામાં પાણીની બાષ્પ હોવી જરૂરી છે. તો જ વરસાદ પડશે, તો જ જળ ચક્ર ચાલશે. 67મો પ્રશ્ન, નીચેનામાંથી ચુંબક માટે શું સાચું નથી? તો મિત્રો ઉત્તર છે ગજિયા ચુંબકને સુરક્ષિત રાખવા માટે ગજિયા ચુંબકના સમાન ધ્રુવો સાથે રહે તે રીતની તેને જોડી રાખવામાં આવે છે. મિત્રો આ વિધાન બિલકુલ ખોટું છે, સાચું નથી, કેમ કે બે સમાન ધ્રુવો ગજિયા ચુંબકમાં ભેગા રહે નહીં. આગળ વધીએ. અડસઠમો પ્રશ્ન, ગરમ દૂધ કરેલી તપેલી પર ઢાંકેલી પ્લેટને નીચેના ભાગમાં પાણીના ટીપા જામી જાય છે. આ ક્રિયા શાના લીધે થાય છે? તો મિત્રો ઉત્તર છે ઘનીભવન તેને કહેવામાં આવે છે. આપણા વાદળો બંધાય છે, વાદળો વરસે છે, તે ક્રિયા એટલે ઘનીભવન. 69, પિન્ટુના હાડકા નાજુક બનીને વળી ગયા છે. તો ડોક્ટરે તેનો કેવો ખોરાક ખાવાનો કહ્યો છે? તો મિત્રો ઉત્તર છે એ, વિટામિન ડી મળી રહે તેવો ખોરાક. આગળ, નીચેનામાંથી કયું સજીવ છે? સજીવ કયું છે તેવો પ્રશ્ન કરેલો છે. મોટરકાર તો સજીવ નથી જ, નદીનું પાણી પણ સજીવ નથી, વાદળ તો સજીવ નથી જ, તો મગનું બી છે તે સજીવ છે, કેમ કે તેમાંથી છોડ તૈયાર થાય છે. તો ઉત્તર આવશે બી, મગનું બી. આગળ વધીએ 71. હવે મિત્રો સબ્જેક્ટ બદલાઈ ગયો છે, ગણિત વિજ્ઞાન પૂરું થયું. હવે ચાલુ કરીએ ગુજરાતી. પર્વત તારા કવિતામાં તણખલાનો તારનાર કોણ છે? તો મિત્રો ઉત્તર આવશે બી, ઈશ્વર. તે તણખલાનો તારનાર છે. આગળ વધીએ. વાર્તારે વાર્તા પાઠમાં પંખીઓનો રાજા કોણ છે? તો મિત્રો પાઠ વાંચ્યો હોય તો ખબર હશે, ગરુડ રાજા છે. નર્મદે કવિતામાં ગુજરાતને કેવી કહી છે? તો મિત્રો ગુજરાત કેવું છે? તો ભાઈ ગરવી ગુજરાત છે. મેઘાણીએ લોકો પાસેથી સાંભળીને ભેગી કરેલી વાર્તાઓનો સંગ્રહ છે સૌરાષ્ટ્રનો રસદાર. બી. આગળ વધીએ. દૂર શું નજીક શું કાવ્યમાં શું વ્યક્ત કરેલું છે? તો મિત્રો ઉત્તર છે એ, આશાવાદ. ધોળાના કાટલા સિવાય બીજા કોને પોતાના સાથી ગણાવે છે? તો મિત્રો કવિતા વાંચી હશે ને, આ કવિતાનો ઉત્તર પણ તમે 100% સાચો લખ્યો હશે. ઉત્તર છે બી, બે હાથ, બે આંખો અને બે પગ. ધોળાના સાથી 12 હતા, આપણે તે જોયું હતું. અપરાજય પાઠમાં કોના પરાક્રમની ગાથા વર્ણવેલી છે? તો મિત્રો ઉત્તર છે બી, અભિમન્યુ. ચક્રવ્યૂહની સુંદર મજાની વાત આમાં કરેલી છે. થોડુંક માન આપીએ તો સામેથી વધુ માન મળે. આ અર્થ માટે નીચેના પૈકી કઈ આપણે શું કહેવાય કહેવત બંધબેસતી છે? તો ઉત્તર છે બી, આપણે વેથ નમીએ તો સામેવાળો હાથ નમે. આગળ, અપરાજય કૃતિના લેખક નીચેના પૈકી કોણ છે? તો ઉત્તર છે એ, ધ્રુવ ભટ્ટ આના લેખક છે. આગળ વધીએ. ગીતાંજલિ રવીન્દ્રનાથ ટાગોરની સુંદર
કવિતા સંગ્રહ ગીતાંજલિમાંથી કઈ કૃતિનો પસંદ કરવામાં આવી છે? તો મિત્રો ઉત્તર છે સી, એકલો જાણે રે. કોઈ દેખાડો કવિતાનો કાવ્ય પ્રકાર છે. લોકગીત સુંદર મજાનું ગીત છે. આપેલા શબ્દોમાંથી અલગ પડતો શબ્દ કયો છે? તો માતાએ કહેવાય, માવડીએ કહેવાય, જનનીએ કહેવાય. જનક એટલે પિતા થશે, તો ઉત્તર આવશે ડી. આ શબ્દ અલગ પડે છે એ જનક. આ ઉત્તર અલગ પડે છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 83 જોઈ લઈએ. શબ્દ સમૂહો માટે એક શબ્દ આપ્યો છે ઢોલ જેવું વાદ્ય. તો મિત્રો તેને કહીશું પડઘમ. સુંદર મજાની કવિતાનો શબ્દ છે. રમેશ અણીવાળી પેન્સિલથી લખે છે, એમાં વિશેષણ કયું? તો મિત્રો ઉત્તર આવશે અણીવાળી પેન્સિલ. તમે વિશેષણ અને તેના પ્રકારો શીખી ગયા હશો, તો ઉત્તર આવશે અણીવાળી પેન્સિલ. ભગવાન બુદ્ધે નામના બદલે શાનો મહિમા બતાવ્યો છે? તો ઉત્તર છે સી, કામનો મહિમા બતાવેલો છે. આગળ. પદ્મવ્યૂહ ભેદી શકવાની આવડત શ્રી કૃષ્ણ, અર્જુન અને અભિમન્યુ સિવાય બાકીના કોના જોડે હતી? તો ઉત્તર છે પ્રદ્યુમ્ન. આ ચાર વ્યક્તિ એવા હતા કે જે આ પદ્મવ્યૂહને તોડી શકે તેમ હતા. આગળ. જોઈ લઈએ. દરેક માટે આપણે શુભ વિચારીએ તો કોઈનું ખાલી જગ્યા ન થાય. લીટી દોરેલ શબ્દને ધ્યાને રાખીને યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે. તો મિત્રો ઉત્તર આવશે બી. દરેક માટે આપણે શુભ વિચારીએ તો કોઈના માટે અશુભ ન થાય. અહીં લખીશું શુભ. હવે તમે વાક્ય રચના વાંચશો તો બરાબર તમને સમજાઈ ગઈ હશે. મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું. તો મિત્રો તેને કહીશું ડી, ભાથું. આગળ વધીએ. નીચે આપેલા શબ્દ જોડકામાંથી કયું શબ્દ જોડકું સાચું છે તે તમારે શોધીને બતાવવાનું છે. તો ઉત્તર છે શારદા. મયુરવાહિની માતા સરસ્વતીનો શબ્દ છે, તેને આપણે શારદા પણ કહી શકીએ. અને મયુરવાહિની તેમનું વાહન છે મોર, એટલા માટે. આગળ વધીએ. થી 94 પ્રશ્ન જોઈ લઈએ. સરદાર સરોવર ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? મિત્રો આટલો સરળ ઉત્તર ના આવડે તો પછી તો વાત થઈ ગઈ. તો ઉત્તર આવશે નર્મદા. નર્મદા ઉપર સરદાર સરોવર ડેમ બાંધવામાં આવ્યો છે. અટલ બ્રિજ નીચેના પૈકી કયા સ્થળે આવેલો છે? તો મિત્રો ઉત્તર છે સી, અમદાવાદ. સાબરમતી નદી ઉપર આ બ્રિજ બાંધવામાં આવ્યો છે. નીચેના પૈકી કયું વેલા પર થાય એમ છે? તો મિત્રો એકદમ સરળ છે, દૂધી વેલા ઉપર થાય, બાકીનું બધું છોડમાં થાય. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો ઉત્તર છે બી, સુરેન્દ્રનગર. હું સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ છું. તો મિત્રો ઉત્તર આવશે બુધ. સૌથી પહેલો ગ્રહ સૂર્ય નજીકનો ગ્રહ બુધ. આગળ. મિત્રો વિષય બદલાઈ ગયો, કદાચ તમને ખ્યાલ હોય તો હવે સમાજ વિદ્યા ચાલુ થઈ ગયું છે. તમારું ધ્યાન દોરી દઉં. આગળ વધીએ. તરણેતરનો મેળો આપણે ક્લિયર કર્યો હતો. 95 થી આપણે લેતા જઈએ. પૃથ્વી પરના મુખ્ય કેટલા આવરણો છે? તો મિત્રો ઉત્તર આવશે 4. ધોરણ 6 માં પણ આવે છે, 7 માં પણ આવશે અને 8 માં પણ આવશે. એટલે આવરણોને બરોબર અભ્યાસ કરી લેજો. કોઈ દિન રહેવાને બાગ બગીચા એટલે એનો અર્થ શું થાય? તો મિત્રો ઉત્તર છે ડી, ખૂબ જ વૈભવ ભોગવવા મળે તેવું. પાછું ગુજરાતી આવી ગયું, ધ્યાન રાખીશું. જેન્સીએ ભણી ગણીને શિક્ષિકા બનવાની આકાંક્ષા હતી. લીટી દોરેલ શબ્દ આકાંક્ષા છે, તેનો અર્થ શું થાય? તો મિત્રો ઉત્તર છે બી, તીવ્ર ઈચ્છા. આગળ વધીએ. 98 થી 102 પ્રશ્નો આપણે જોતા જઈએ. આહા આવ્યું વેકેશન. આ વાક્યમાં વિરામ ચિહ્ન કહ્યું. આહા આવ્યું એટલે ઉદ્ગાર ચિહ્ન મૂકવું પડે. ઉત્તર આવે ડી. આટલું તો આપણને આવડી જ જાય. તે ટિકિટ લાવ્યો છે. આ વાક્યમાં નામપદ ઓળખીને બતાવો. ટિકિટ લાવ્યો છે. તો મિત્રો નામ કોનું છે? અહીંયા ટિકિટનું નામ છે, કેમ કે તે છે એ નામના બદલે વપરાતો શબ્દ એટલે સર્વનામ થઈ જશે. અને લાવ્યો છે તે ક્રિયાપદ, તે વધ્યું હવે ટિકિટ. ઉત્તર આવશે બી, ટિકિટ. મારી ગાય મને જોઈ ખેલમાં આવી ગઈ. લીટી દોરેલ રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? તો મિત્રો ખૂબ જ આનંદમાં આવી જવું. ઉત્તર આવશે એ, આનંદમાં આવી જવું. રઘુનાથે એમની ડાયરી ખોલી. વાક્યમાં ક્રિયાપદ કયું છે? તો મિત્રો ખોલવાની ક્રિયા થઈ રહી છે, તો ઉત્તર આવશે ડી, ખોલવું. 102 નંબર. વાક્યમાંથી કાળ ઓળખીને લખો. ત્યાંનું જમણ મને ફાવી ગયું હતું. તો મિત્રો ફાવી ગયું હતું ભૂત થઈ ગયું છે, માટે ભૂતકાળ. આગળ વધીએ. 103 નંબરનો પ્રશ્ન. ભારતનો સાતપુડાનો જે પર્વત છે તે કયા પ્રકારનો પર્વત છે? તો મિત્રો ઉત્તર છે બી, ખંડ પ્રકારનો પર્વત છે. આગળ.
એકમથી પૂનમ સુધી ચંદ્રની વધતી કળાની નીચેના પૈકી શું કહેવાય? તો મિત્રો એકદમ સરળ જવાબ અજવાળિયું તેને કહેવામાં આવે છે. હડપ્પીય સભ્યતાનું એકમાત્ર ગામ એવું છે કે જે 3 ભાગમાં વહેંચાયેલું છે. તો મિત્રો ધોળાવીરા ગામ એવું છે ને જે 3 ભાગમાં વહેંચાયેલું છે. બાકીના બધા જ ગામ 2 ભાગમાં વહેંચાયેલા છે, નીટલું નગર અને ઉપલું નગર. પરંતુ આ ગામ એટલું જ એવું છે કે જે 3 ભાગમાં વહેંચાયેલું છે. આગળ રેખાંકિત શબ્દ સંજ્ઞાનો પ્રકાર ઓળખીને લખો. ગીરના જંગલમાં અમે ખૂબ ફર્યા. તો મિત્રો જંગલનો આપણે સંજ્ઞાનો પ્રકાર શોધવાનો છે. કયું જંગલ છે તે બતાવેલું નથી, તો ઉત્તર આવશે બી, જાતિવાચક સંજ્ઞા છે. આગળ વધીએ. હવે 106 મિત્રો પહોંચી ગયા છીએ. આપણે હવે શોધવાના છે માત્ર 14 પ્રશ્નોના ઉત્તરો. પરાગ મેદાનમાં ઝડપથી દોડે છે. ક્રિયા વિશેષણ, ક્રિયા કેવી રીતના થઈ રહી છે તે બતાવે છે. તો મિત્રો ઉત્તર આવશે સી, ઝડપથી દોડે છે. ક્રિયાની પ્રક્રિયા બતાવે તેને કહેશું ક્રિયા વિશેષણ. 108 નીચેના આપેલા શબ્દનો સમાનાર્થી શબ્દ આપેલા વિકલ્પોમાંથી શોધો. અંતિમ, તો મિત્રો જવાબ મળી જાય એમ છે એ આખરી. આગળ નીચે આપેલા શબ્દોનો વિરોધી શબ્દ લખો. અનુજ એટલે નાનો, તો ઉત્તર આવશે સી, અગ્રજ એટલે મોટો. નીચેના શબ્દોમાંથી સાચી જોડણી વાળો શબ્દ શોધીને પસંદ કરવાનો છે. તો ઉત્તર આવશે ડી, સુશોભિત. આગળ વધીએ. 111 થી લઈ 114 પ્રશ્નો આપણે જોઈ લઈએ. નીચેના શબ્દોમાંથી સાચી જોડણી ન હોય તે શબ્દ કયો? સાચી જોડણી ના હોય તે પસંદ કરવાનો છે. તો ઉત્તર આવશે પરિચિત. આ શબ્દ એવો છે કે જેની જોડણી સાચી નથી. ડાંગની સ્ત્રીઓ શામાંથી બનાવેલા ઘરેણાં પહેરે છે? તો ઉત્તર છે ડી, કથિર કે ચાંદીના. દડો ખૂબ જ ઊંચે હતો. ખાલી જગ્યા રમેશે કેચ પકડી લીધો. તો મિત્રો અહીંયા સંયોજક મૂકવાનો છે. ઉત્તર છે તો પણ રમેશે કેચ પકડી લીધો. 114 અલગ પડતો શબ્દ શોધો. વોટરમેલન, સુગરકેન, જાંબુ અને કેરેટ. તો મિત્રો આ છે શાકભાજી અને બાકીના બધા ફળો છે. તો ઉત્તર આવશે ડી. ક્લિયર? આટલું તો આપણે અંગ્રેજીમાં આવડતું જ હોય. આગળ વધીએ. પ્રશ્ન નંબર 115 જોઈ લઈએ. 10 અને 15 ને અંગ્રેજીમાં કેવી રીતે લખાય? તો ઉત્તર છે સી, વોટર પાસ્ટ ટેન્સ. ક્લિયર? આગળ 116મો પ્રશ્ન. ફાઇન્ડ આઉટ ધ wrong words pair from the poem. A mind activity in play. તો મિત્રો આનો ઉત્તર આવે છે બી. આ જોડ એવી છે તે આ પેર એવી છે કે જે ખોટી છે. ઉત્તર છે બી. આગળ વધીએ. અયોગ્ય જોડ પસંદ કરો કે જે જોડ અયોગ્ય છે. તો મિત્રો ઉત્તર છે સી. ક્રોકોડાઇલ વાળી જે જોડ છે તે મિત્રો અયોગ્ય છે, સાચી જોડ નથી. આગળ વધીએ. હવે મિત્રો આવી ગયું હિન્દી, આપણી રાજભાષા. 118મો પ્રશ્ન. मंडोलना मुहावरे का सही वाक्य में प्रयोग चुनिए. तो उत्तर છે સી, खिलौना देखकर बच्चे का मन डोल गया. આ એનો સાચો જવાબ છે. शब्दकोश के क्रम में निम्नलिखित में से कौन सा शब्द सबसे पहले आता है? तो मित्रों उत्तर છે બી, નદી શબ્દ પહેલો આવે. શબ્દકોશમાં કક્કો જોશો તો ન વાળો શબ્દ પહેલો આવે. છેલ્લે નિમ્નલિખિત में से कौन सा शब्द વિશેષણ છે, વિશેષતા બતાવે તેવો શબ્દ છે બી, સુંદર. મિત્રો આ રીતના આપણું જે આ પીએસસી નું પેપર છે તેના 120 પ્રશ્નો અહીં તમને વ્યવસ્થિત વિગતે સમજાવ્યા. આશા રાખું છું કે તમને મહાવરા માટે તમે જે પેપર આપ્યું છે, જે કસોટી આપી છે તેના ઉત્તરોને ચકાસવા માટે આ પ્રશ્નો તમને મદદરૂપ થશે. મિત્રો અહીં જે અમે સોલ્યુશન કર્યું છે તે અમારી રીતના કરેલું છે. જ્યારે એસસીબી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે આન્સર કી મૂકવામાં આવશે તે જ માન્ય ગણાશે. અમે અહીં અમારો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો છે જેથી કરીને આપને મદદરૂપ થઈ શકીએ. આશા રાખું છું કે તમને આ વિડિયો ગમ્યો હશે. તમારો ખૂબ ખૂબ આભાર.